આજ આપણે વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનની અંદર નો એક નવો ટોપિક એટલે કે એકમ નંબર 2 કે જેની અંદર સંચાલનના સિદ્ધાંતો વિશે આપણે વિગતવાર માહિતી મેળવવાની છે કે સંચાલનના સિદ્ધાંતો આપણને કઈ રીતે સંચાલનની અંદર ઉપયોગી છે, આપણને કઈ રીતે માર્ગદર્શન આપે છે, એનો અર્થ, ખ્યાલ, સ્વરૂપ, મહત્વ અને એની વિચારધારાઓ, આ ઉપરાંત ફેડરિક ટેલર અને અન્ય જે સંચાલન શાસ્ત્રીઓ છે એ લોકોના જે સંચાલનના સર્વસામાન્ય સિદ્ધાંતો આપ્યા છે એની આજે આપણે વિગતવાર માહિતી જોવાની છે. તો જોઈએ સંચાલનના સિદ્ધાંતો. આજનો આપણો ટોપિક છે સંચાલનના સિદ્ધાંતો. એની અંદર પ્રસ્તાવના જોઈએ કે સંચાલન વિશે તમે વિચાર કરો તો સંચાલન એક અતિ પ્રાચીન સમયથી કે રાજાશાહી વખતથી લઈને અત્યાર સુધી ઘણી બધી રીતે કે ઘણી બધી બાબતોના સંદર્ભમાં આપણે સંચાલનનો ઉપયોગ કરીએ છીએ. કે સામાન્ય રીતે આપણે ઘરે કોઈ એવો નાનો એવો પ્રસંગ હોય તો પણ એ પ્રસંગનું યોગ્ય રીતે સંચાલન થાય તો જ આપણે આપણા ધ્યેયને સિદ્ધ કરી શકીએ, એટલે કે આપણો જે પ્રસંગ છે એ સારી રીતે ઉકેલી શકીએ. તમે મૌર્ય કાળ દરમિયાન ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્ય વ્યવસ્થાની તમે વિચારણા કરો તો એ સમયે જે એણે પોતાના આખા રાજ્યના સંચાલન માટે અલગ અલગ મંત્રીઓની રચના અને કર ઉઘરાવવા માટેની વ્યવસ્થાથી લઈને દરેક બાબતે એણે યોગ્ય સંચાલન કર્યું. ત્યાર પછી તમે જુઓ તો યુદ્ધ નીતિ. યુદ્ધ નીતિની અંદર પણ સંચાલનની જરૂરિયાત છે કે યોગ્ય સંચાલન હોય તો જ તમે યુદ્ધ જીતી શકો. કારણ કે સંચાલન વગર યુદ્ધને જીતી શકાય નહીં. કારણ કે વિરોધી પક્ષને કઈ રીતે પસાડવો એનું યોગ્ય રીતે આયોજન કરવું જોઈએ. પણ એ આયોજનની સાથે જે તમારી સેના છે એ સેનાનું યોગ્ય રીતે સંચાલન. કારણ કે આ જે સિદ્ધાંતો છે એ હંમેશા માનવ પરિણામોને માણસની વર્તન જે છે એને સુધારવાનો અથવા તો એને અનુકૂળ બનાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. કારણ કે જ્યારે સમૂહમાં કામ કરવામાં આવે ત્યારે દરેક વ્યક્તિ પોતાના જે નેતા છે એ નેતાના પ્રમાણે કામ કરે અથવા તો તેના કહ્યા પ્રમાણે કામ કરે. કારણ કે આપણા માટે કામ બહુ મહત્વનું છે. કાર્ય જો યોગ્ય કાર્ય કરવામાં ન આવે તો તમે તમારું ધ્યેય સિદ્ધ કરી શકતા નથી. તો આપણે પહેલા સંચાલનનો અર્થ જોઈએ. પ્રસ્તાવના જોઈએ હવે છે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ. કે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ કે સંચાલનના સિદ્ધાંતો એ સંચાલનમાં આપણને એક માર્ગદર્શક ભૂમિકા ભજવે છે કે ભાઈ સંચાલન કઈ રીતે કરવું અથવા તો વિકટ પરિસ્થિતિની અંદર આપણને માર્ગદર્શન પૂરું પાડે છે. કારણ કે સંચાલન કરતી વખતે આપણી સામે ઘણા બધા પ્રકારના પ્રશ્નો આવે. એક તો કે કાર્યના સંદર્ભમાં પ્રશ્નો કાર્ય કે ભાઈ કર્મચારી યોગ્ય રીતે કામ કરતા નથી તો એની પાસેથી યોગ્ય રીતે કામ કઈ રીતે લઈ શકાય. બીજું કે ઉત્પાદનને લગતા પ્રશ્નો. ઉત્પાદન કે ભાઈ ઉત્પાદન પૂરતા પ્રમાણમાં થતું નથી તો એના માટેના કારણો કયા કે કારણ કે એમાં કારણો ઘણા બધા હોઈ શકે. જેમ કે વીજળીનો પ્રશ્ન હોય અથવા તો કાચા માલનો પ્રશ્ન હોય અથવા તો કર્મચારીઓનો પ્રશ્ન હોય XYZ. એટલે આ સંચાલનના સિદ્ધાંતો એ આપણને માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. એટલે કે એ માર્ગદર્શન પૂરું પાડે છે. એ નિયમો નથી. શું છે? નિયમો નથી કે કોઈ પણ સંચાલક આને નિયમ તરીકે અપનાવી શકે. કેમ? દરેક પરિસ્થિતિ પ્રમાણે એમાં ફેરફાર કરી શકાય છે. કારણ કે નિયમ શું છે કે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાય નહીં. જેને આપણે જડ કહીએ છીએ કે નિયમ એટલે જડ સામાન્ય રીતે આપણે આવું વિચારીએ તો આ સિદ્ધાંતો એ જડ નથી. શું છે? એક માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. આની અંદર
મુખ્યત્વે તમે જુઓ તો એક તો ધારણા હોય. શું હોય? તો કે ધારણા. ધારણાઓ અથવા તો રૂઢિઓ અને અનુભવોનો નીચો અનુભવો. કે જે આગળ સંચાલનની અંદર કામ કરી ચૂક્યા છે એવા લોકો કે જેમાં જે અનુભવો થયા છે એને જે ધારણાઓ બાંધી છે કે રૂઢિઓ બાંધી છે એનો વિચાર છે એને પુસ્તક સ્વરૂપે રજૂ કર્યું છે અથવા તો એ વિચારને અન્ય લોકોએ અપનાવ્યા છે. એ આપણા માટે શું છે? તો કે સિદ્ધાંત. કે તમે કોઈ એક એકમની અંદર કામ કરો છો અને ત્યાં જે તમને અનુભવ થયા છે એ અનુભવને આધારે તમે જે નિર્ણયો લીધા છે એમાં જે તમે સફળ થયા છો એ અનુભવોનો લાભ અન્ય એકમોને મળે. એ સિદ્ધાંત. એ શું થાય? સિદ્ધાંત. ધારણા કે ભાઈ કોઈ એક પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિની અંદર ધારણા બનાવવામાં કે ભાઈ કર્મચારીઓ હડતાલ પર ગયા છે તો એ હડતાલને સમેટવા માટે શું કરી શકાય? અથવા તો જે કાર્ય કરવાનું છે અથવા તો કર્મચારીઓ પાસેથી વધારે કામ લેવું છે તો વધારે કામ લેવા માટે શું કરી શકાય? તો કે ભાઈ ઉદ્દેશક વેતન આપો. કારણ કે વેતન વસ્તુ એવી છે કે કર્મચારીને કામ કરવા તરફ દોરી જાય છે. એટલે સમયાંતરે આ અનુભવોનો લાભ અન્ય એકમોને મળતો છે. એટલે આ અનુભવોનો નિચોડ છે. બીજું કે સિદ્ધાંતો એ માનવ વર્તનને સાનુકૂળ બનાવે છે. શું કરે છે? તો કે માનવ વર્તન. કારણ કે સંચાલન વસ્તુ શું છે કે તમારે જૂથમાં કામ કરવાનું છે. સમૂહ સમૂહમાં જ્યારે તમે કામ કરતા હો ત્યારે માનવ વર્તનને સાનુકૂળ બનાવવું જરૂરી છે કે તમારા ધ્યેય સાથે એ લોકોના વર્તનને જોડી દે. હવે આવું ક્યારે થઈ શકે? કે જો તમે એને યોગ્ય રીતે સંચાલન કરો. દાખલા તરીકે ઉદ્દેશક વેતન પ્રથા. બીજું કે એને કામ કરવામાં અનુકૂળતા ઉભી થાય એ માટેની વ્યવસ્થાઓ કરો. કામ કરવામાં અનુકૂળતા કે ભાઈ ઘણીવાર તમે કામ કરવા બેસો અથવા તો કામ કરો છો ત્યારે તમને ઘણા બધા પ્રકારના પ્રશ્નો નડે છે. જેમ કે ઓજારો પૂરતા પ્રમાણમાં ન હોય, સમય ઓછો આપવામાં આવતો હોય, ઓછા સમયમાં જાજુ કામ કરવાનું હોય, ત્યારે તો એ માણસનું વર્તન એને અનુકૂળ બનાવવા માટેના પ્રયત્નો કરવાના છે. એટલે આ એનો આપણે અર્થ જોયો કે ભાઈ શું છે કે એક માર્ગદર્શક ભૂમિકા છે પ્લસ એની અંદર ધારણાઓ, રૂઢિઓ, અનુભવોનો નિચોડ છે. તેની અંદર એનો સમાવેશ થાય છે જે માનવના વર્તનને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે સાનુકૂળ બનાવે છે. હવે એનો ખ્યાલ છે કે સંચાલનના સિદ્ધાંતોનો ખ્યાલ. હવે સંચાલનના સિદ્ધાંતો એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. કળા અને વિજ્ઞાન. કે કળા એટલે શું અને વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન પહેલા જોઈએ તો વિજ્ઞાન શું છે? એની અંદર ચોક્કસ પ્રકારના સિદ્ધાંતો, એના પોતાના સિદ્ધાંતો છે ને એ સિદ્ધાંતો પ્રમાણે જ કામ કરે. વિજ્ઞાનના સિદ્ધાંતો એવા છે કે જેની અંદર એ જડતા પહેરે છે. એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. દાખલા તરીકે H2O એટલે પાણી. એવું છે કે H2O પાણી તો આ જળ એ પાણી છે. એમાં કોઈ પણ પ્રકારનો તમે ફેરફાર કરી શકો નહીં. એટલે વિજ્ઞાન આની અંદર વિજ્ઞાન છે પણ એ જડતા પહેરતું નથી. એની સાથે કળા કે સંચાલનને કળા તરીકે પણ ઓળખવામાં આવે છે.
કે તમારી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરવાની કળા. કે મારી પાસે જે જ્ઞાન હોય એનો વ્યવહારમાં કેટલો ઉપયોગ કરી શકું. જો એનો વ્યવહારમાં જેટલો વધુ ને વધુ ઉપયોગ કરી શકું તો હું સફળ થઈ શકું. એટલે સિદ્ધાંતો કળા અને વિજ્ઞાન બંને કે જો તમે આ સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ કરી શકો સારામાં સારું તો તમે ધીરે સુધી સરળતાથી પહોંચી શકો છો અથવા તો માનવ વર્તનને સાનુકૂળ બનાવી શકો છો. કે જે સિદ્ધાંતો છે એનો અમલ કરી અને માનવ વર્તનને તમે સાનુકૂળ બનાવી શકો છો. બીજું કે પ્રોત્સાહન દ્વારા કાર્યક્ષમતામાં તમે વધારો કરી શકો છો. કે જે તમારી પાસે માનવ પરિબળો છે એને તમે પ્રોત્સાહન કરો. પ્રોત્સાહન આપણે ઘણી બધી રીતે આપી શકીએ. એની ઘણી બધી રીતો છે. એક તો નાણાકીય પ્રોત્સાહન આપી શકાય. બીજું છે બિન નાણાકીય પ્રોત્સાહન. બિન નાણાકીય પ્રોત્સાહનો એ ઘણા બધા પ્રકારના છે. જેમ કે જાહેરમાં સન્માન કરવું કે કોઈ એક કર્મચારી સારું કામ કરે છે, હવે એ સારું કામ કરતો હોય અને તમે એને જાહેરની અંદર એની રજૂઆત કરો તો એને કામ કરવાનો ઉત્સાહ આવે છે. બીજું કે બદલી એની ઈચ્છા પ્રમાણે બદલી કરી તો એનો ઉત્સાહ વધે. ખાસ કરીને સરકારી કર્મચારી હોય, હવે તમે જે વતનમાંથી આવતા એનાથી અલગ તમને નોકરી મળે કે ભાઈ હું બોટાદનો હોય તો તમે બોટાદના છો અને તમને નોકરી મળે છે કચ્છમાં. હવે કચ્છમાંથી તમને તમારું કામ ત્યાં તમને બહુ સારું લાગ્યું તો તમને અહીંયા બોટાદમાં મેગી તો તમે તમારા ઘરે ગઈ. અથવા તો તમને મનગમતું કામ તો પણ કાર્યક્ષમતામાં વધારો કરી શકે. ખાસ કરીને સંચાલકોના કાર્યક્ષમતામાં સૌથી વધારે વધારો કરે છે. સંચાલકોના જે સિદ્ધાંતો છે તે સંચાલકોના કાર્યક્ષમતામાં વધારો કરે છે. કારણ કે જ્યારે તમારે જે અસરકારક નિર્ણયો લેવાના થાય ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો. વ્યવહારની અંદર કે સંચાલનની અંદર જ્યારે તમારે નિર્ણયો લેવાના થાય છે, વિકટ પરિસ્થિતિની અંદર જે નિર્ણયો લો એની અંદર તમને એને ઉપયોગી બને છે. ઘણીવાર પ્રયુક્તિ અને સિદ્ધાંતો વચ્ચે મોટે ભાગે આપણે ભેદ રાખતા નથી, પણ ખરેખર પ્રયુક્તિ શું છે કે એક ચોક્કસ પ્રકારનું કામ કરવા માટેની પદ્ધતિ છે, જ્યારે સિદ્ધાંતો એને અસરકારક ધ્યેય સુધી પહોંચાડવા માટે છે. કે સારામાં સારી એવી રીતે મૂલ્ય અને સિદ્ધાંત. તો મૂલ્ય શું છે એ નૈતિકતા ઉપર આધાર રાખે છે. નૈતિકતા ઉપર આધાર રાખે છે, જ્યારે સિદ્ધાંતો એ નૈતિકતા ઉપરનો આધાર રાખે. કેમ? અને નૈતિકતા ઉપર જો આધાર રાખવામાં મજા આવે તો તમે તમારા ધ્યેય સુધી પહોંચી ન શકો. ઘણીવાર એવું જોવા મળે કે ભાઈ માનવતા રાખો, ખાસ કરીને કર્મચારીઓના સંદર્ભમાં આવો પ્રશ્ન ઉભો થાય છે. પણ જ્યારે જો એ કામ ધ્યેય સુધી નહીં પહોંચી શકે તો એ માનવતા કોઈ દિવસ નહીં રહી શકે. કેમ? કે તમે એમ કહો ભાઈ મને વેતન વધારે આપો, પણ તમને વેતન વધારે આપવું છે તો વેતન ક્યારે વધારે મળે? જો એ ધ્યેય સુધી પહોંચી શકે અથવા તો ધ્યેયથી આગળ વધે. કારણ કે સામે એ કંપની આવક થવી જોઈએ તો એ તમને વધારે આપી શકે. એટલે મોટે ભાગે આ સિદ્ધાંતો એ માનવ વર્તન માટેના સિદ્ધાંતો છે કે માણસના વર્તનને સાનુકૂળ બનાવવા માટેના છે. હવે આપણે એના સ્વરૂપની ચર્ચા કરીએ કે ભાઈ એનું સ્વરૂપ કેવું છે તો જોઈએ. તો એની અંદર પહેલી બાબત છે તો સર્વશિક્ષુ સાર્વત્રિક સાર્વત્રિક કે સંચાલનના સિદ્ધાંતો એ દરેક એકમની અંદર લાગુ પાડી શકાય છે. વિશ્વના કોઈ પણ ખૂણેથી જાઓ તો પણ તમને ત્યાં સંચાલનના સિદ્ધાંતો અમુક અંશે જોવા મળશે. પણ આની માત્રામાં ફેરફાર હોઈ શકે કે ધંધાનું સ્વરૂપ, કદ,
કદના આધારે પણ તમે એમાં એનું પ્રમાણ વધઘટ રાખી શકો. પછી ઓકે પ્રકાર કે કેવા પ્રકારનો તમે ધંધો કરો છો એના આધારે પણ એટલે કે કેટલા સિદ્ધાંતો અપનાવો. દાખલા તરીકે નાનું એકમ કદના આધારે તમે જો કે નાનું એકમ હોય તો એની અંદર આ સિદ્ધાંતોનું પ્રમાણ ઓછું, કારણ કે કેમ એક તો નાના એકમની અંદર શું થાય, એક તો માણસોનું પ્રમાણ એટલે કે માનવ શક્તિનું પ્રમાણ ઓછું, પણ સમય પ્રમાણે એમાં પરિવર્તનો આવ્યા છે કે હવે અત્યારે ધંધાનું કામ મોટું થતું ગયું તો એની સામે ટેકનોલોજીનો ઉપયોગ કે સ્વયં સંચાલિત ટેકનોલોજી બહોળા પ્રમાણમાં વપરાવા લાગી. હવે બહોળા પ્રમાણમાં સ્વયં સંચાલિત યંત્રોનો ઉપયોગ થવાને કારણે તમારે યંત્રનું સંચાલન બહુ ઓછું કરવું પડે છે, એટલે કે ત્યાં માનવ શક્તિ ઓછી હોવાને કારણે ત્યાં આવા સિદ્ધાંતોનું પ્રમાણ ઘટતું હોય છે. એટલે એ કદ આકાર કે સ્વરૂપ પ્રકારના આધારે એક અલગ અલગ પ્રકારે તમે લાગુ પાડી શકો છો. તેની માત્રા અલગ અલગ હોઈ શકે, પણ દરેક ધંધા માટે આ સર્વસંમત છે, એટલે કે સાર્વત્રિક સૂત્ર છે કે બધા જ ધંધાની અંદર તમે એનો ઉપયોગ કરી શકો છો. બીજું છે પરિવર્તન. પરિવર્તનશીલ કે આ સિદ્ધાંતો એક પરિવર્તનશીલ હોય છે કે દરેક પરિસ્થિતિ પ્રમાણે તમે એમાં ફેરફાર કરી શકો છો. દાખલા તરીકે તમને ઉદાહરણ આપો કે કાર્ય વિભાજનનો સિદ્ધાંત. હવે કાર્ય વિભાજનનો સિદ્ધાંત કેવો છે કે ભાઈ ઝડપી અને વધુ કાર્ય કરવા માટે કાર્ય વિભાજનનો સિદ્ધાંત ઉપયોગી બને છે. હવે નાના એકમ કાર્ય વિભાજનનો સિદ્ધાંત અપનાવી શકતા નથી. કેમ? એક તો એની કામગીરી ઓછી છે, ઓછા યંત્રો ઉપર કામ કરવાનું છે. બીજું કે ઓછા ખર્ચે કામ કરવાનું છે. આવી પરિસ્થિતિની અંદર તમે જુઓ તો નાના એકમની અંદર પરિવર્તન એટલે કે કાર્ય વિભાજનનો સિદ્ધાંત અપનાવી શકો નહીં. એની સામે મોટા એકમ, તો કે મોટા એકમની અંદર કાર્ય વિભાજનનો સિદ્ધાંત અપનાવી શકો. કાર્ય વિભાજન એટલે કે કોઈ એક કાર્યને વિભાજિત કરી દેવું. દાખલા તરીકે કોઈ એક વસ્તુનું તમે ઉત્પાદન, દાખલા તરીકે ઘડિયાળનું ઉત્પાદન કરો છો તો ઘડિયાળનું ઉત્પાદનની અંદર તમે જુઓ તો યંત્ર ફિટ કરો, કાચ ફિટ કરો, એના કાંટાઓ ફિટ કરવા, આ બધા જ કાર્યોને અલગ અલગ સ્ટેપ કે ભાઈ એક વ્યક્તિ તો યંત્ર ફિટ કરવાનું કામ કરે, બીજો વ્યક્તિ તો કે કલાકનો કાંટો ફિટ કરે, ત્રીજો વ્યક્તિ તો કે મિનિટનો કાંટો ફિટ કરે, ચોથો વ્યક્તિ તો કે સેકન્ડનો કાંટો ફિટ કરે. આ બધું થઈ ગયા પછી છેલ્લે કાચ ફિટ કરવાનું કામ અને છેલ્લે પેકિંગ કરવાનું કામ. પરિણામે ઝડપનું પ્રમાણ વધે છે. કાર્ય વિભાજનથી તમે ઝડપનું પ્રમાણ વધારી શકો છો. ઝડપથી કામ કરશે જેથી કે તમે તમારા ધ્યેય સુધી ઝડપથી પહોંચી શકો. એટલે નાના એકમ માટે તે લાગુ ન પડી શકે, જ્યારે મોટા એકમ માટે લાગુ પડી શકે. આ રીતે તમે એનું કામ કરી શકો. એના પછી છે તો કે સામાન્ય માર્ગદર્શિકા. જો કે પરિવર્તનશીલતાની અંદર આપણે બીજી બાબત એ પણ લાવી શકીએ કે વર્તમાન સમયમાં તમે જો કે ટેકનોલોજીથી લઈ દરેક વસ્તુમાં આવતું પરિવર્તન, હવે એ પરિવર્તનની સાથે તમારે ટકવા માટે પણ સિદ્ધાંતોમાં ફેરફાર કરવો પડે છે. કે ટેકનોલોજી બદલાય તો ટેકનોલોજી બદલાય આ સિદ્ધાંતોમાં પરિવર્તન આવશે. એના પછી સામાન્ય માર્ગદર્શિકા. કે સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા છે, કારણ કે એ અનુભવોની કે જે તે સંચાલકોએ જે તે એકમની અંદર છે અને જે અનુભવો મેળવ્યા છે તે અનુભવોને આધારે એને પોતાની ફિલસૂફી આપી છે. શું આપી છે? ફિલસૂફી, કે પોતાના વિચારો આપ્યા છે. અને એ વિચારોને આધારે અન્ય એકમોમાં
સફળતા મળે છે કે ભાઈ કોઈ એક વ્યક્તિ આ કલા વિચારો તમે તમારા એકમની અંદર અપનાવો છો અને એ ના કારણે તમારા એકમને ફાયદો થાય છે એટલે એ સામાન્ય માર્ગદર્શિકા છે કે વિકટ પરિસ્થિતિની અંદર જ્યારે તમારે નિર્ણયો લેવાના હોય ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો કે અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ પોતાના જે વિચારો આપ્યા છે કારણ કે ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓ એવા છે કે જેઓએ એક સામાન્ય નોકરીથી શરૂઆત કરી કે સામાન્ય નોકરીથી લઈ અને ઠેક મેનેજર સુધી કામ કર્યું અને મેનેજર સુધી જે કામ કર્યું હોય અને એને બીચમાં જે એના અનુભવો થયા છે એટલે એક સામાન્ય વ્યક્તિના જે નીચેની કક્ષાએ કામ કરે છે તળ સપાટી અને આપણે ત્યાં મુખ્ય 3 સપાટીઓ છે એક તો કે ઉચ્ચ સપાટી એક મધ્યમ અને એક નીચે આની અંદર કોનો સમાવેશ થાય તો કે સંચાલક મંડળ આ સંચાલક મંડળ અથવા તો ડાયરેક્ટર છે એ બધી વ્યક્તિઓ પછી અહીંયા તો કે વિભાગીય અધિકારી બધા જે અલગ અલગ વિભાગના અધિકારીઓ કે ભાઈ વેચાણ વિભાગમાં તો ત્યાંનો મુખ્ય અધિકારી પ્લસ એના વહીવટકર્તા ઉત્પાદન વિભાગ ખરીદી વિભાગ કારણ કે સંચાલન કરતી વખતે આ બધી જ બાબતો મોટા એકમની અંદર આવું શક્ય બની શકે છે જાહેરાત અધિકારી તાલીમ અધિકારી આ બધા વિભાગીય અધિકારીઓ છે એક જ એકમના અલગ અલગ વિભાગો પાડી દેવામાં અને એનું સંચાલન દરેક અધિકારી અલગ અલગ રીતે કરે નિમ્ન સપાટી તો એને કાર્યકારી સપાટી કહે છે કર્મચારી ગણ કે જે વાસ્તવિક કામ કરે છે તેવા લોકો જેને આપણે કાર્યકારી સપાટી તો આ નીચલી સપાટી જે પ્રશ્નો વાળા છે એટલે કે અહીંયાથી લઈ અને ઉપર સુધી એ લોકોએ કામ કર્યું છે ચાહે કાર્યકારી કે એન્જિનિયર તરીકે અહીંયા કામ કરતા એ એન્જિનિયરમાંથી એ વિભાગીય અધિકારીમાં કામ કરવા માટે છે પ્રમોશન બઢતી જેને આપણે કહીએ છીએ નાયક કામ કરવું નાથી બસ સંચાલક મંડળમાં એટલે કે ડાયરેક્ટર તરીકે અથવા તો મેનેજર તરીકે ગયા આખા એકમનો વહીવટ એને સોંપી તો આ દરમિયાન એ લોકોને જે અનુભવો થયા છે એ અનુભવોનો ફિલસૂફી એ આપણા સિદ્ધાંત છે એટલે સામાન્ય માર્ગદર્શિકા તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય છે એટલે કે અનુભવોની ફિલસૂફી છે એટલે બીજું છે તો કે માનવ વર્તન પર આધાર સંચાલનના સિદ્ધાંતો આપણે આગળ જોયું કે એ માનવ વર્તનને સાનુકૂળ બનાવવા માટેની રચના કરવામાં આવી છે એટલે કે આ સિદ્ધાંતો એના માટે છે કારણ કે આપણે બધા સમૂહમાં કામ કરવાના છે અને સમૂહમાં જ્યારે કામ કરતા હોઈએ ત્યારે આપણે એક ધ્યેયથી બધા જોડાયેલા રહીએ એ બહુ જરૂરી છે એક ધ્યેયથી બધા જોડાયેલા રહીએ એ બહુ જરૂરી છે જો એક ધ્યેયથી આપણે બધા જોડાયેલા ન રહીએ તો શું થાય આપણે આપણા ધ્યેય સુધી પહોંચી શકીએ નહીં જેને પરિણામે આપણે સફળ થઈ શકતા નથી એટલે સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તન પર આધાર રાખે છે એટલે માણસો માટે છે માણસ માટે જેથી કરી એના વર્તનને સાનુકૂળ બનાવી અને આપણો જે ધ્યેય છે એની સાથે જોડી શકીએ મેં તમને શરૂઆતમાં જ વાત કરી કે આપણે જ્યારે કોઈ સામાન્ય પ્રસંગ હોય તો પણ આપણે એનું મેનેજમેન્ટ કરીએ છીએ કે આપણા જે ભાઈઓ હોય બધાને એક કામ સોંપી દીધું જેથી કરી એ સમયે આપણે ત્યાં ધ્યાન આપવું પડે નહીં દાખલા તરીકે કોઈ જમવાની વ્યવસ્થા હોય તો ભાઈ કહી દીધું ભાઈ થોડું સંભાળો
આમણ જે પેપર લાવવાનું હોય આ બેનને બધું સંભાળે છે આ જેથી કરી એને હવે હું બે વર્તન મને જે કામ આપ્યું તો એના આધારે હું વર્તન કરું આ પ્રકારનું પ્રશ્ન. હવે છેલ્લી પોઈન્ટ છે તો આકસ્મિક આકસ્મિકતા કે આકસ્મિકતા એટલે કે અનિવાર્ય પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવો અથવા તો યોગ્ય અને વ્યાજબી મહેનતાણા ચૂકવવા માટે આકસ્મિક કે જરૂરિયાતને આધારે નિર્ણય લઈ શકાય છે. દાખલા તરીકે ઘણીવાર કર્મચારીઓ હડતાલ પર દે કર્મચારીઓ હડતાલ પર દે એટલે બે પ્રકારનો માર્ગ એક તો આપણું પ્રોડક્શન ઉપરી ખર્ચા વધે સામે તો કે આવક બંધ. આવી પરિસ્થિતિની અંદર યોગ્ય નિર્ણય લેવા એ જરૂરી છે. નિર્ણય સમયસર લેવો જરૂરી છે. જો સમયસર નિર્ણય ન લેવાય તો એની અસરકારકતા રહેતી નથી. કોઈ પણ જગ્યાએ વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ અને જો એનો અસરકારક નિર્ણય સમયસર ન લેવાય તો શું થાય એનું કોઈ મહત્વ રહેતું નથી અને જેનું મહત્વ ન હોય એ આગળ નુકસાન. એટલે યોગ્ય નિર્ણય ઘણીવાર જો યોગ્ય મહેનતાણું ચૂકવવામાં ન આવે તો ઘણીવાર અમુક કર્મચારીઓ શું કરે કે ભાઈ આપણે જેટલું કામ કરીએ છીએ એના પ્રમાણમાં આપણને વેતન મળતું નથી એટલે કામ ચૂકવે છે. આવી મૂકી હોય છે. જોકે વર્ષોથી જ્યારથી સંચાલનની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી મેં જોયું તો માલિક અને મજૂર વચ્ચે હંમેશા સંઘર્ષ હોય છે. કેમ કે માલિકને એવું લાગે કે ભાઈ અમે વધારે પગાર ચૂકવીએ છીએ એના પ્રમાણમાં એ લોકો કામ નથી અને મજૂરોને શું હોય તો કે ભાઈ અમે જેટલું કામ કરીએ છીએ એના પ્રમાણમાં અમને પગાર નથી. આ બંને વચ્ચે સતત શું થાય સંઘર્ષ. હવે આવી પરિસ્થિતિની અંદર આકસ્મિક જો યોગ્ય નિર્ણયો લેવામાં આવે એટલે આ સિદ્ધાંતો તમને ત્યાં ઉપયોગી થશે કે એ સમય આકસ્મિક નિર્ણયો લેવામાં મદદરૂપ થશે. એટલે આકસ્મિક નિર્ણયોમાં મદદરૂપ થશે. આમ કે આ વિડિયોની અંદર આપણે સંચાલનના સિદ્ધાંતોની વિગતવાર માહિતી મેળવી કે તેનો અર્થ ખ્યાલ અને સમજ. હવે આપણે એની હોમવર્ક જેને આપણે કહીએ તો એ આપી દઈએ કે પ્રશ્ન કે જો પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય તો કઈ રીતે પૂછાય કે સંચાલનનો અર્થ આપી કે સંચાલનનું સ્વરૂપ સવિસ્તાર સમજાવો. કે આ સંચાલનના જે સિદ્ધાંતો છે એનું સ્વરૂપ સવિસ્તાર સમજાવવાનો અર્થ આપે. જો પરીક્ષામાં પૂછાય તો એનો પ્રશ્ન આ રીતે તમને પૂછતા હોય છે. એટલે આ પ્રશ્ન તૈયાર કરી અને એક પેજની અંદર લખી એક પેજમાં લખી અને એ તમારે મને WhatsApp કરવાનો છે કે WhatsApp ની અંદર તમારે મને મોકલી આપવાનો છે. હવે નેક્સ્ટ વિડિયોની અંદર જ્યારે ફરી વાર આપણે મળશું ત્યારે એની અંદર સંચાલનના સિદ્ધાંતોનું મહત્વની વિગતવાર આપણે ચર્ચા કરીશું જેથી કરીને એની અંદર એનું મહત્વ
કે સંચાલનમાં આ સિદ્ધાંતો આપણને કઈ રીતે ઉપયોગી થાય છે એની વિગતવાર